પાસપોર્ટ સાતમાં આવ્યો છે. હવે રાત્રે બધા ઇંગ્લિશની ચર્ચાઓ ચાલતી હતી અને અમારી વાત થતી હતી ત્યારે એણે જ મને કીધું કે સ્વામીજી અમારે ત્યાં સ્કૂલમાં આવું કરવું પડે છે, આમ પૈસા ભરવાના, આપણે પૈસા આપવાના, બોલો નચાવે એમ નાચવાનું. અને એ પાછું જીવનમાં આપણા માટે એક સમસ્યા, એવી સમસ્યા કે આપણે જીવનમાં જે કરવા માંગીએ છીએ એનાથી વિપરીત ધ્યાન આપવાનું અને પૈસાથી ભણવા જવાનું. અને એમાં આપણી માનસિકતા એવી વિકૃત બેસી ગઈ છે કે ઇંગ્લિશ મીડિયમમાં તો આ વિકૃત માનસિકતાના તરીકે ગૌરવ ભરી રહ્યા છો. એ માનવી સ્વીકૃતિ, એ સ્વીકૃતિની પાછળ તમે પરિણામનો વિચાર કરો તો એક એવું કહી શકું ઘણી વખત મારું દ્રષ્ટાંત ખોટું ના હોય તો ઘણી વખત એવું બનતું હોય કે આપણે નાના આગળવાલામાં વધારે છોકરા લગ્ન કરતા હોય, છોકરો ભણતો હોય ત્યારે એના છોકરાનો કાકો નિર્માણ હોય અને ક્ષેત્રના છે જે કંઈક વ્યક્તિમાં આપવું પડ્યું એ જ્યાં સુધી આપણે સમાચાર થાય કે પેલા ઘરમાં કોઈ જવાનો પછી બનાવવા આવે એ હોય છે અને બધું આ દાદાનું આવું આ બધી વસ્તુ તમારે આવું કાકા બેન કાકા એને મારા પાપા કે જેનો કાર્યમાં મારો હું મારા લગ્ન કરો કોઈ કાકો પાછો વાકો જવાબ આપે કે ના નથી આવતા બાપા કે સમજી જાય હવે બે જણાના નામો છે સમજણ કર્યું એક ભગવાન આવું એમ ધરતીઓ થઈ ત્યારે કાકો આવાનો દ્રષ્ટાંત કોઈને લીધો કે કદાચ શરમ આવે સમાધાન થઈ જાય, સમાધાન થઈ જાય પછી જીવનની વાત સમર્પણની ભાવના આવી જાય કઈ મારે કઈ જોતું નથી કઈ લેવા માંગતો નથી તમને આપણે ઘરના પરિવારમાં આપણે બધા એકદમ પરિવારમાં પરમાત્માના દર્શન નહીં કરીએ તો મંદિરના પત્રમાં શું આપણે ધડાકા કરવાના એ ભયોની ઉદારતાની અંદર પણ આપણે એક નામ એવો અહંકાર એક એવું સ્વરૂપ લઈને આવે છે ઘણી જાઓ પણ હું એના ઘરે જઈશ પછી ભલે એની અંદર નુકસાન ભોગવવું પડે તો નુકસાન ભોગવવા તૈયાર પણ જવાનો આ જે માનસિક વિકૃતિ એવી વિકૃતિ કરવાની ઇંગ્લિશ મીડિયમમાં ફિટ થઈ ગઈ. ગમે એટલી ઊંચીથી ગરીબ હોય કરવાના આવે કરવાના હવે નુકસાન કરવાને આપણે ઇંગ્લિશ મીડિયમમાં હવે આવી માનસિકતા જે છે એ ખરેખર આજ આપણા દેશને એક એવી દિશા તરફ લઈ જઈ રહી છે અને એ માનસિકતામાંથી બહાર નીકળવા માટે સ્વામીજીએ તું કોણ છો ને ક્યાંથી આવ્યો છો ને કેવા કાળે જવાનું છે એનો વિચાર નચાને એમ જ રાખવાનું આપણને કે આ કરું તેમ કરું એમ જ કરવાનું તો આપણે શું કરવાનું હકીકતમાં એ હું તમને ખાસ ભાર લઈ કહું સ્વામીજી કહેતા હતા કે તારે કોઈની પણ ગુલામી કરવાની જરૂર નથી તારી જાતનો તું જવાબદાર છે અને પોતે જ્યારે પોતાની જિંદગીનો જવાબદાર હોય ત્યારે આપણે કોઈની પાછળ કોઈ આપણને કોઈ માંગણી નચાવે આપણે કોઈના પાછળ નાચવાની જરૂર નથી. કોઈ નચાવે એમ જ નાચવાનું પણ આપણું જીવન આપણે કેવી રીતે બચાવવું એનો વિચાર કરવો જોઈએ. નચાવે એમ નાચશો તો તમારું જીવન તમને પહોંચશે નહીં અને પહોંચશે નહીં અને પહોંચશે ત્યારે હળવું થશે ત્યારે થશે કે હવે માતાજીના ભૂવા પાસે જાઓ તો મારા ઘરની રકમ થાય તો ગમે એટલા દાખલા વાગે હાકલા મારે ભૂવો ગમે એટલા જોવે દાણા પણ જ્યાં સુધી મારા દાણા ભેગા નહીં થાય ત્યાં સુધી જિંદગીમાં સુખી થવાના નથી. જીવનમાં સુખી થવું હોય ક્રાંતિ કરવી હોય તો પેલા ક્રાંતિમાંથી બહાર નીકળો તો કોણ ને કોણ પારથી રહ્યો મગર સમજે કરે મુનિ મારું સમજ્યા વગર હું અને મારું
પહેલા આપણે આપણો વિચાર કરો, હું કોણ છું અને આ પૃથ્વી ઉપર મારી ઉપયોગિતા શું છે. અને જો તમારી ઉપયોગિતા તમે સાબિત નહીં કરી શકો તો યાદ રાખજો, તમે એટલું વિચારવું હશે ને તો તમારું જીવન ધોકાનું કોઈ પણ પ્રકારે તમે ક્યારે સુખી થવાના નથી. એટલે કેવું પડે, સાચા સુખને માણવું નહીં તો જિંદગી શાંતિ જીવન જીવે, જાણવું નહીં તો જિંદગી શાંતિ. હવે તો ઠીક છે, બધું સત્તા જાણે પણ કોઈ પેલા તે લાઈફ તો પાવું કરતા કાંઈ કરવું અહીંયા આવવામાં ઘણા બેને જેવું ઉત્પન્ન કરવાની પણ પોતાને આપવાની જરૂરિયાત છે એની કોઈને પણ સમજણ નથી. એટલે કેવું પડે, જાગો હવે ઉધાર પોતાનો પોતે કરો રે, આળસ અને કાયરતા દૂર કરો રે. આળસ અને કાયરતા દૂર કરવા માટે એક શબ્દો એની ભજન કીર્તનની એક પુસ્તક છે, એની અંદર ભજનો છે. આપણી જાગો આપણી ઉઠો, આપણા જમન મેં સમજાવો, ઓટા ચાલે કે લખલા કરના એમાં સુરતાનો ચાલો, ઓટા નાનો વાઈ જશો તો દુઃખ કાઢિયા ઉતરાશે, જન્મ મરણના ફેરામાં પડીને જીવન ઘણો ભરાશે. એ વાતને તમે ગમે એવા ખોવા પાડે જશો ને, હવે તમારું કોઈ કલ્યાણ કરી શકવાનું નથી. હવે આજ આપણે 26મો નિર્માણ જોઈ પહોંચો. આટલા સંતોના સાનિધ્યમાં આપણે જ્યારે આશીર્વાદ સાથે મનાવી રહ્યા છે ત્યારે ખરેખર આજ આ ગુરુકુળ તરફથી, આ સંસ્થા તરફથી એક પવિત્ર સંકલ્પ કરવામાં આવેલો છે. એ પવિત્ર સંકલ્પની અંતર્ગત હરેક બાળક, હરેક નાગરિક, હરેક વિદ્યાર્થી અહીંનો દેશ માટે ઉપયોગી બને, રાષ્ટ્ર માટે નિર્માણની ચેતના લઈને બહાર આવે, રાષ્ટ્ર માટે, દેશ માટે એવું એ પોતાના જીવનને સ્વાવલંબી બનાવે, સ્વનિર્ભરતાની ઉપર એવો બને ત્યાં સુધી આત્મવિશ્વાસને કેળવણીથી પ્રાપ્ત કરે અને પરાધીનતાની જે કાંઈ પણ તમને લોકો લાલચ આપે છે કે સરકાર આટલી મદદ કરે, આટલું અનામત, કોઈ અનામતની એની જરૂર નથી. ગરીબી રેખામાં કોઈ પણ જીવવા ન માંગતો હોય એવો જ વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે યાદ કરવામાં આવે છે કે હું કોઈ ગરીબી રેખામાં નહીં, હું મારી જિંદગી માટે હું જવાબદાર છું, મારું જીવન મારે મારી રીતે આત્મવિશ્વાસ સાથે જીવવું છે અને હું કોઈની પણ લાલચમાં, કોઈના પણ હું ટુકડા પર જીવવા માંગતો નથી. હું આ ગુરુકુળની એક રોટની એવી થઈશ અને એક વખત ખાધા પછી જિંદગીમાં કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે એવી કેળવણી હું અહીંયા પ્રાપ્ત કરીશ. આવા પવિત્ર સંકલ્પની સાથે બાળકને તૈયાર કરવાનો આ હેતુ આ સંસ્થા તરફથી કરવામાં આવેલો છે. અને આ સંસ્થા અત્યારે તમને મને આપણને બતાવી બાળકને એક જો ટકોર કરે છે કે અહીંયા અમે કોઈ ફીસ લેતા નથી, કોઈ ટકોર કરવાનું કારણ તમારી અંદર એક ટકોર મન જો એ વખતે જાગૃત થઈ અને જો આને સમજે કે આત્મા કેવો છે. આજે હું એટલે ચોખવટ કરું છું કે આત્મા છે ને એ કોઈ પણ પ્રકારની પરાજય નથી. એટલે અહીંયા જે વિદ્યાર્થી ભણવા આવે છે એ કોઈ શ્રેષ્ઠ છે, એનો આત્મા પવિત્ર છે. આવી પવિત્ર આત્માની અંતર્ગત એ કોઈનો ગુલામ નથી, કોઈની લાલચની રેખામાં નથી અને સ્વયંભૂ આત્મા સ્વપ્રકાશી છે. એ પોતાની અંદર એના પ્રકાશને પ્રકાશિત કરવાનું વળતર જ અહીંયા કેળવી રહ્યો છે. એટલે એ બાળકને કદાચ સાચવણ તમારા માસ્તરના મગજમાં લઘુતા કરતું કાઢી નાખવું એ અમારો ચોકડીના મતલબ થવા જાય છે નહીં, પણ સારે સર્વ દુઃખાના માન્ય શોક જાય તે પ્રસન્ન ચેત સોયાશો
પૃથ્વી પર જગદીશ્વર દેવી પૃથ્વી પવિત્ર બને નિર્મળ બને છે તો પવિત્રતાના ભાવથી એ પોતાની અંદર રહેલા સ્વભાવની આત્માના સ્વભાવને ઓળખી જાય કે અહમ ભોજનના ભોગતા હું પવિત્ર આત્મા મારે કોઈ પૂજનની જરૂર નથી અને હું કોઈ પણ પ્રકારનો ભોગતા એટલે ખાવા પીવા વાળો પણ નથી હું શુદ્ધ ચિરાનંદ રૂપ શિવોહમ શિવોહમ મારે કોઈ પણ વસ્તુની જરૂર નથી જરૂર છે તો શરીરને હવે ધ્યાન દેજો આત્મા બળથી આત્મવિશ્વાસથી જ્યારે વ્યક્તિ પ્રકટ થઈ એટલે મારી જેવા સંન્યાસી કોઈ પણ પ્રકૃતિ એટલે શરીર આ શરીરની પ્રકૃતિમાં રહેલી વિકૃતિ અને એ વિકૃતિની અંદર ખરેખર તમે જોવા જાવ તો હરેક વ્યક્તિની અંદર ત્રણ ગુણ રહેલા છે સત્વ રસ અને તો ગુણા ગુણેશુ વર્તન કર ગુણ ગુણની અંદર વર્તન કરે છે અને એનાથી તમે જોવા સાધુ મારો આ સાધુ મારો આ સાધુ આવો આ સાધુ કેવો તો શરીરની પ્રકૃતિમાં રહેલી વિકૃતિ ત્રણ ગુણથી તમારી મારી સામે જ્યારે પ્રગટ થાય છે ત્યારે અનુકૂળતા પ્રતિકૂળતામાં તમે જ્યારે કોઈની નિંદા અને પ્રશંસા કરીએ છીએ ત્યારે અહીંયા એક જ સૂત્ર પકડવાનું છે નિંદા સ્તુતિ સ્મરણ કરીને હર્ષશોક નહીં આને જગતમાં યોગેશ્વર પૂરા નિત્ય ચરતે ગુણ ખાને નિરપેક્ષ સદગુરુ નિર્લા કોઈ મેં જસ જગતમાં જોઈ સમર્થ ગુરુ નિર્લા સ્તુતિથી પડે નહીં ગુણ જે છે એ એની ઉપયોગિતા આપણે સાબિત કરો જેમ તમો ગુણ છે તો એની પણ ઉપયોગિતા સાબિત થાય એ પણ ભગવાન બની જાય છે એટલે આપણા ધર્મ છડી હોય આપવાનું કામ પણ માણા મારવાનું નહીં પણ એ જે છડી તો માણા મારવાનું કામ કરે તો એ હત્યામાં પણ એ જે છડી ઘરની તમારી અંદર ઉપયોગિતામાં સાતસંગી સમાજની હોય ઉપયોગી કામ કરવાનું હોય છડીની ઉપયોગિતા તમને જે રીતે ઘરમાં તમારા માટે એક અનિવાર્ય હથિયાર બની જાય છે એવી જ રીતે આપણું વ્યક્તિગત જીવન આપણી ઉપયોગિતા સાબિત કરવા પાછળ તમોગુણ રજોગુણ અને સત્વગુણ અને આત્મબળ સાથે અને એટલે ભગવદ્ ગીતા કહે છે ઇન્દ્રિયાણી પરાજ્ઞા હોય ઇન્દ્રિય પરમના મનસ્સુ પરાતુ તેરીય પુત્રે પરમ વસ્તુ સ એ આત્મા યાદ રાખજો બુદ્ધિને પણ પ્રેરિત કરવા વાળો છે અને બુદ્ધિ મન ઇન્દ્રિયો જ્યારે આપણી આંખથી આપણું કામ કરે ત્યારે આત્મબળ સાથે આત્મવિશ્વાસ સાથે કામ કરનારો વ્યક્તિ એ પોતાની સમજ પૂરી સ્વભાવને પણ એક સારી ઉપયોગિતામાં પોતાનું વ્યક્તિત્વ મહાન રીતે બહાર લાવી શકે છે આત્મબળ આત્મવિશ્વાસની શક્તિને જગાડવાનું આ ગુરુકુળની અંદર કામ થઈ રહ્યું છે ત્યારે અખંડાનંદ સ્વામીજી કામનો પવિત્ર સંકલ્પને સાકાર રૂપ આપવા માટે આજે કઈ અખંડ ધામ ગુરુકુળ દિવાળીદાસ દ્વારકાદાસ પટેલ વિદ્યા સંકુલની અંતર્ગત આ સમગ્ર ભાવના જે છે એ ખરેખર એક ભારતને આ દેશનો રાષ્ટ્રનો એક ઉપયોગી નાગરિક અને એક ઉપયોગી નાગરિક સાથે રાષ્ટ્રના એક નવનિર્માણની ચેતનાની નવી ધારા આપી આપણને બધાને જે એક વિશિષ્ટ ઇતિહાસમાં એક રગડી જ્યારે આપણે કંટાળી ગયા હોય ત્યારે કંઈક નવું આપવાની ચેતના માટે આપણને ક્યાંક ચેન્જ પરિવર્તન રૂપાંતરિત બદલાવ આવા બધા વાતાવરણની અંદર ગુરુકુળ કરી શકે એટલો પ્રયાસ કરવામાં કટિબદ્ધ છે પવિત્ર સંકલ્પબદ્ધ છે અને એ સંકલ્પને કોઈ ત્યારે એક નાનો છોડ જુઓ છોડ મૂકતો હોય ત્યારે અમે અમારે આવ્યા ને તે તળકો આવ્યો ને ઉપરમાં છોડો તાજી મૂકાઈ ગયું પણ આ સંસ્થાની અંદર ગમે ઉત્સાહ આવશે ગમે વાત કરતા પડશે પણ અમે એવા ફુવારા ચાલુ કરેલી કરતા કે અમે છોડો ઉપાડવા જઈશું નહીં એવી અમારી
મહેનત અને પરિશ્રમને અમારા ઉત્સાહ અને વેશ અને એ પ્રમાણે સ્વામીજીના પૂજા પ્રદાન સ્વામીના અમને આશીર્વાદ પ્રાપ્ત થાય અને આ આશીર્વાદ સાથે હું અહીંયા સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમને આ પ્રવૃત્તિમાં ભગવાન અમને આ તમારા બધાના આશીર્વાદ મળે અને ખાસ કરી આ ગુરુકુળ એનું સ્વપ્ન પોતાની રીતે ઓમ સચ્ચિદાનંદ